તો જય માતાજી અને જય દ્વારિકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક અમારા નવા વ્લોગમાં। અને હવે આપણે જઈએ છીએ ત્યાં દાદર ભરવા માટે। જે બાજરીનું દાદર છે તે અમે ભરવા જઈએ છીએ ત્યાં હાલીને, કેમ કે આપણે ઘરેથી માત્ર અડધો કિલોમીટર જેટલું દૂર છે। એમાં આપણે ભરવાનું છે ટ્રેક્ટરમાં। જુઓ હું આપણા ઘર છે, અહીંયાથી આપણે હવે રવાના થયા છીએ। તો આપણા ચેનલ વ્લોગમાં બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ। અને વિડીયો આપણો પૂરો જોજો, બન્યા રહેજો આપણા વ્લોગમાં આગળ। તો ફ્રેન્ડ આપણે પહોંચ્યા અહીં દાદર ભરવા માટે। જોઈ શકો છો બાપા ટ્રેક્ટર લઈને જાય છે રહ્યા। જો આપણું ટ્રેક્ટર જાય છે ભરવા માટેનું, થોડુંક આપણે ભરવાનું છે દાદર। આપણે ભરી લઈએ દાદર ને મળશું આપણે આગળ બ્લોગમાં। ભરી લઈએ આપણે દાદર। તો જોઈ નાખો ફ્રેન્ડ, આપણે ભરી નાખ્યું છે દાદર ને આપણે બેસી ગયા છીએ ટ્રેક્ટર ઉપર। જો આપણે જઈએ છીએ હવે ટ્રેક્ટરમાંથી બેસીને ભરી નાખ્યો ફ્રેન્ડ દાદર। તો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણું ટ્રેક્ટર જાય હેર્યું, જો આપણે હું આથી ભરી આવી દાદર। તો ફ્રેન્ડ જુઓ આપણો ટોલો ભરેલો પડ્યો છે અને આપણે આવી ગયા અહીં હાઈવે। તો આપણે જુવાર વાટે છે રહ્યા એને આપણે ભરીને આનામાંથી ચડાવવાની છે અને લઈ જવાની છે ઘરે। તો ફ્રેન્ડ આપણે જાર બાર વાટીને હવે નીકળી ગયા અહીં ઘરે। જો આપણે ટ્રેક્ટરમાં જઈ છીએ। ये शाम मस्तानी मदहोश किए जा, मुझे कोई खींचे तेरी ओर। તો ફ્રેન્ડ આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું। બાય।